તો દર્શક મિત્રો, વડોદરાની સેન્ટ્રલ જેલમાં ચેતરભાઈ વસાવા 2 મહિનાથી હતા અને આજે તેઓ જેલની બહાર આવી ગયા છે. દર્શક મિત્રો, ચેતરભાઈ વસાવા જેલની બહાર આવતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું મિત્રો. અને ચેતરભાઈ વસાવા 3 દિવસ માટે જેલની બહાર આવ્યા છે. વિધાનસભાના સત્રમાં હાજર રહે તે માટે 3 દિવસ માટે ચેતરભાઈ વસાવાને જામીન આપ્યા છે અને હવે 3 દિવસ માટે ચેતરભાઈ વસાવા જેલની બહાર રહેશે અને વિધાનસભાના સત્રમાં હાજર રહેશે મિત્રો. અને 2 મહિનાથી દેડિયાપાડાના લોકો રાહ જોઈને બેઠા હતા કે અમારા ધારાસભ્ય જેલની બહાર ક્યારે આવે. તો મિત્રો, આજે ફાઇનલી ચેતરભાઈ વસાવા જેલની બહાર આવી ગયા છે. વહેલી સવારે તેઓ જેલની બહાર આવી ગયા છે અને જેવા ચેતરભાઈ વસાવા જેલની બહાર આવ્યા તેવા જ તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું દર્શક મિત્રો. અને હવે ચેતરભાઈ વસાવા 3 દિવસ માટે જેલની બહાર રહેશે. અને દર્શક મિત્રો, જો ચેનલમાં નવા હોય તો પહેલા તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લીજો. ઘણા બધા લોકો રાહ જોઈને બેઠા હતા કે ચેતરભાઈ વસાવા જેલની બહાર ક્યારે આવશે. તો આજે ચેતરભાઈ વસાવા વહેલી સવારે જેલની બહાર આવી ગયા છે.